હવે લાસ્ટ લેક્ચરમાં જે આપણે EMF સિરીઝ આધારિત જે શોર્ટ ટ્રીક ભણ્યા અને એના આધારિત કેવા પ્રશ્નો પૂછી શકાય એ પણ વિશે સમજ્યા. હવે આ જે ચેપ્ટર છે એની નેક્સ્ટ થિયરી છે નન્સ સમીકરણ. નન્સ સમીકરણની જરૂરિયાત કેમ પડી? તો સામાન્ય રીતે જે આપણે વિદ્યુત રાસાયણિક કોષ ભણીએ છીએ એમાં એની સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા અત્યાર સુધી આપણે જોયું તો બંને દ્રાવણોની સાંદ્રતા સરખી એટલે કે 1 મોલર હતી. તો એવા વિદ્યુત ધ્રુવો જે છે કે એની સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય, એનું તાપમાન જે છે 298 કેલ્વિન હોય. જો વાયુ વિદ્યુત ધ્રુવ એની સાથે સંકળાયેલો હોય તો જો એનું દબાણ 1 બાર દર્શાવ્યું હોય તો આ બધી સ્થિતિ પ્રમાણિત સ્થિતિ છે. તો એવા જે રાસાયણિક કોષ છે એને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીએ. પણ ઘણી વખતે વિદ્યુત રાસાયણિક કોષમાં એની સાથે સંકળાયેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા સમાન હોતી નથી, એટલે કે જુદી જુદી હોય છે. તો એવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ શોધવા માટે નન્સ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ આપેલું. જોઈએ, નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ અને એ પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ નન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું. નિયત તાપમાને બિન પ્રમાણિત, બરાબર, જેની સાંદ્રતા જે છે એ સમાન નથી, જુદી જુદી છે, પણ એની સાથે સંકળાયેલા બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. દાખલા તરીકે આમ હોઈ શકે કે Zn સોલિડ હોય પછી આમ Zn+2 હોય તો અહીંયા જે એનું જલીય દ્રાવણ હોય એની સાંદ્રતા 1.6 મોલર હોય, તો પછી સામે બીજો જે વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય એના જલીય દ્રાવણની સાંદ્રતા 0.3 મોલર હોય, બરાબર. તો આ રીતે બંનેની સાંદ્રતા જે છે એ જુદી જુદી હોય. તો એવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ શોધવા માટે નન્સ નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ આપેલું. નન્સ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે થાય છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, થર્મોડાયનેમિક્સ જે સિદ્ધાંતો જે છે, બરાબર, એના આધારે આ નન્સ સમીકરણની તારવણી થાય છે, બરાબર. એની સાથે સંકળાયેલા જે પરિબળો જે છે, બરાબર, એ એની સાથે જોડાયેલા હોય છે. વિદ્યુત ધ્રુવની પ્રક્રિયામાં સમાવેશ સ્પીસીસની સાંદ્રતા હંમેશા 1 મોલર હોતી નથી. એટલે મેં તમને જે ઉદાહરણ આપ્યું કે અત્યાર સુધી આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા હતા એમાં બંનેની સાંદ્રતા આપણે 1 મોલર લખતા. પણ ઘણા એવા વિદ્યુત રાસાયણિક કોષ છે કે જેમાં એ રાસાયણિક સાથે સંકળાયેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય છે. તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ અન્ય કેથોડ વિદ્યુત ધ્રુવના બિન પ્રમાણિત સાંદ્રતાએ નીચેની પ્રક્રિયા થાય છે. સમજી લો કે કોઈ પણ વિદ્યુત કોષ જોડાયેલો, બરાબર, અને એની સાથે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો જોડવામાં આવે તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એનોડ તરીકે વર્તતો હોય અને અન્ય વિદ્યુત ધ્રુવ જે છે કેથોડ તરીકે વર્તતો હોય. તો કેથોડ તરીકે વર્તતો હોય તો એની જે બિન પ્રમાણિત સાંદ્રતાએ એમાં નીચેની પ્રક્રિયા થતી હોય, રિડક્શન પ્રક્રિયા થતી હોય કેથોડ ઉપર. તો અહીંયા m+n ઇલેક્ટ્રોન એટલે એ m સોલિડમાં કન્વર્ઝન થાય. દાખલા તરીકે અહીંયા એલ્યુમિનિયમ જોડાયેલો હોય તો એની પ્રક્રિયા કેવી હોય, Al+3 ઇલેક્ટ્રોન, તો એ એલ્યુમિનિયમ સોલિડમાં કન્વર્ઝન થાય. એટલે કે અહીંયા n નું મૂલ્ય કેટલું આવશે, 3, તો આની સંયોજકતા +3 હશે. જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એ પ્રમાણે એની સંયોજકતા આવશે. Zn હોય તો Zn+2 ઇલેક્ટ્રોન, તો શું મળે, Zn સોલિડ. ટૂંકમાં આ જે છે એની રિડક્શન પ્રક્રિયા જે કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તતો હોય એના માટે લખી શકીએ m+n ઇલેક્ટ્રોન, તો એનું m સોલિડમાં રૂપાંતર થાય. નન્સે એવું દર્શાવ્યું કે જો વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈપણ સાંદ્રતાએ એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ. અને એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ લખવા માટે એણે આ સમીકરણ આપેલું કે E m+n/m બરાબર E0 m+n/m માઈનસ RT/NF ln, આ કયું સ્વરૂપ છે, ln
કેપિટલ M એટલે કે M સોલિડ ની સાંદ્રતા અને M પ્લસ N એની સાથે સંકળાયેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા. ફરીથી E M પ્લસ N ઓબ્લિક M બરાબર E0 M પ્લસ N ઓબ્લિક M માઇનસ RT બાય NF ln M સોલિડ ની સાંદ્રતા ની જે છેદમાં M પ્લસ N એની સાથે સંકળાયેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા. પણ મોટા ભાગે તમને ખબર છે મિત્રો કોઈ ઘન પદાર્થો હોય એની સાંદ્રતા જે છે એ અચળ સ્વીકારવામાં આવે છે. બરાબર? તો અહીં ઘન પદાર્થ M જે છે એની સાંદ્રતા આપણે 1 એકમ સ્વીકારીએ તો ઉપરના સમીકરણમાં જ્યાં અહીંયા M દેખાય ત્યાં આપણે શું મૂકી દઈશું? 1 મૂકી દઈશું. બાકીનું સમીકરણ M ના M રહેશે. E M plus N oblique M બરાબર E0 M plus N oblique M minus RT by NF ln અહીંયા M બરાબર આપણે એની સાંદ્રતા અચળ સ્વીકારી છે એટલે 1 એકમ લઈ લઈએ upon M plus N ની સાંદ્રતા. અહીં N શું છે? તો જે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. કેવી રીતે? તો સમજી લો કે આ જ પ્રક્રિયા છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની પ્રક્રિયા જો આની સાથે સંકળાયેલું હોય તો આપણે આ સમીકરણ આ રીતે લખી શકાય. જો એલ્યુમિનિયમ માટે આ સમીકરણ આપણે લખતા હોય તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ Al+3 ઓબ્લિક Al બરાબર E0 Al+3 ઓબ્લિક Al એનું રિડક્શન સ્વરૂપ બતાવવાનું. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. આ રિડક્શન પોટેન્શિયલ છે માઈનસ RT બાય. હવે અહીંયા એલ્યુમિનિયમ માટે જો લખતા હોય તો એની વેલ્યુ કેટલી આવશે? 3. તો તમારે અહીંયા 3F લખવાનું. શું લખવાનું? 3F. પછી ln આની સાંદ્રતા 1 એકમ છે એટલે 1 upon M plus N એટલે અહીંયા લખવાનું Al+3 ની સાંદ્રતા. આ રીતે મિત્રો આ સમીકરણ આપણે લખી શકીએ જ્યારે એલ્યુમિનિયમ વિદ્યુત ધ્રુવ જે કેથોડ તરીકે વર્તતો હોય અને એની સાથે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડેલો હોય તો એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જે નર્સ નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ આપ્યું એને આપણે આ રીતે રજૂ કરી શકીએ. હજુ એક ઉદાહરણ લઈ લઈએ. સમજી લો કે અહીંયા Zn હોય તો અહીંયા શું આવશે? Zn+2 ઓબ્લિક Zn. અહીંયા આવશે Zn+2 ઓબ્લિક Zn માઈનસ અહીંયા n ની વેલ્યુ કેટલી આવશે? 2 આવશે. કારણ કે Zn માટે ઇલેક્ટ્રોન જે છે Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવીને ઝિંક ધાતુમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા એની 3 ની જગ્યાએ એની વેલ્યુ કેટલી આવશે? 2 આવશે. L 1 અને અહીંયા શું આવશે? Zn+2 ની સાંદ્રતા. તો આ રીતે મિત્રો નર્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત જે વિદ્યુત રાસાયણિક કોષ છે એનો પોટેન્શિયલ શોધવા માટે આપણને આ સમીકરણ દર્શાવેલું. હવે એની સાથે સંકળાયેલા પદો જે છે સમજીએ તો n છે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની શું બતાવે છે? સંખ્યા બતાવે છે. Em plus N oblique M છે એ બિન પ્રમાણિત સાંદ્રતા છે. કેવી સાંદ્રતા છે? બિન પ્રમાણિત સાંદ્રતા એનો રિડક્શન પોટેન્શિયલ છે. E માઈનસ એટલે કે E0 જે કહીએ છીએ આપણે એ M plus N oblique M તો વિદ્યુતનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. 0 છે એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. R જે છે એનું મૂલ્ય વાયુ અચળાંક એટલે જેને આપણે જૂલમાં લખીએ છીએ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. F જે છે ફેરાડે અચળાંક છે જેની વેલ્યુ એક્ઝેક્ટ વેલ્યુ 96487 છે. બરાબર? પણ ઘણી વખતે એને આપણે આશરે 96500 કુલમ લખીએ છીએ. T બરાબર તાપમાન જે છે એનું મૂલ્ય કેલ્વિનમાં આવશે. M plus N છે એ પ્રક્રિયા સાથે સંકળાયેલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા છે. એ શેમાં આવશે? મોલારિટી. તો આ રીતે મિત્રો એ નર્સ નામના વૈજ્ઞાનિકે નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને એની સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ દર્શાવેલું. આના પછી જે થિયરી બનીશું આપણે એમાં ડેનિયલ કોષ માટે આ નર્સ સમીકરણની તારવણી કેવી રીતે થાય છે તે સમજીશું.
નેક્સ્ટ થિયરી ભણીએ. જે આપણે નન સમીકરણ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ શોધવા માટે તારવ્યું. હવે એના આધારે ડેનિયલ કોષ એટલે કે જેમાં બે અર્ધ કોષો જે જોડાયેલા છે, એક ઝિંક અર્ધ કોષ એટલે કે Zn/Zn+2 અને કોપર Cu+2/Cu, બંને અર્ધ કોષ જોડાઈને જે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષ બને છે, એના માટે આપણે નન સમીકરણ તારવીએ અને જો Zn+2 અને Cu+2 માં સાંદ્રતામાં જો ફેરફાર થાય તો એની કોષ પોટેન્શિયલ ઉપર શી અસર થશે તેને સમજીએ. તો ડેનિયલ કોષમાં જે ઝિંક છે એ એનોડ તરીકે વર્તે છે અને Cu છે કેથોડ તરીકે વર્તે છે. તો એમાં આપણને ખ્યાલ છે કે કઈ પ્રક્રિયા થાય છે. તો Zn માંથી Zn+2 બને છે એટલે કે એનોડ Zn નું ઓક્સિડેશન થાય છે અને Cu+2 માંથી Cu બને છે એટલે કે Cu+2 આયન રિડક્શન થઈને આપણને કેથોડ ઉપર કોપર જમા થાય છે, જે આપણે ડેનિયલ કોષમાં પ્રક્રિયા ભણે. હવે નન સમીકરણ પ્રમાણે જો કેથોડ જે વિદ્યુત ધ્રુવ છે Cu+2/Cu, એના માટે જો આપણે સમીકરણ લખીએ તો જે લાસ્ટમાં થિયરીમાં મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા લખીને કે જો એલ્યુમિનિયમ માટે લખવામાં આવે તો આ પ્રમાણે લખાય. એવી જ રીતે Cu માટે લખવામાં આવે તો કોપર વિદ્યુત ધ્રુવ માટે જો કેથોડ તરીકે વર્તો હોય તો E Cu+2/Cu બરાબર E0 Cu+2/Cu માઈનસ RT/2. તો એટલા માટે જે એની સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા +2 માંથી Cu એટલે બે ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવે છે. તો RT/2F ln સો કોપરની સાંદ્રતા 1 એકમ સ્વીકારવાની કારણ કે ઘન પદાર્થ છે અને નીચે Cu+2 આયનની સાંદ્રતા. તો આ જે સમીકરણ મળ્યું એ કેથોડ ઉપર જે કોપર અર્ધ કોષ માટે આપણે આ રીતે લખી શકીએ. એવી જ રીતે જે એનોડ ઉપર જે છે એના માટે એનું રિડક્શન પોટેન્શિયલ સમીકરણ લખવાનું છે, ઓક્સિડેશન પોટેન્શિયલ સમીકરણ નહીં. તો અહીંયા એનોડમાં Zn માંથી Zn+2 લખતા હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, પણ Zn+2 માંથી Zn માટે લખતા હોય તો એ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો અહીં E જેમ આનું સમીકરણ લખ્યું એ જ પ્રમાણે અહીંયા Cu+2/Cu તો અહીંયા Zn+2/Zn બરાબર E0 Zn+2/Zn માઈનસ RT/2F ln અહીંયા Cu+2 ની જગ્યાએ અહીંયા Zn+2 ની સાંદ્રતા. તો આ બે જે સમીકરણ મિત્રો મળ્યા આપણને, એ બે સમીકરણ થી હવે આપણે કોષ પોટેન્શિયલ જે આપણે દાખલામાં જે સૂત્રનો ઉપયોગ કરતા હતા કે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ, એવી જ રીતે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે E સેલ બરાબર E0 E રિડક્શન કેથોડ માઈનસ E રિડક્શન એનોડ. કેથોડ તરીકે Cu+2/Cu છે અને એનોડ તરીકે Zn+2/Zn છે. તો હવે આ બંનેની જગ્યાએ આ બે વેલ્યુ જે છે એક Cu+2 Cu ની વેલ્યુ અહીંયા મૂકી દેવાની આખું આ સમીકરણ અને Zn+2/Zn ની જગ્યાએ આ જે છે આખું સમીકરણ અહીંયા લખીએ તો આપણને E સેલ બરાબર આખું જે Cu+2 Cu ની જે વેલ્યુ જે છે અહીંયા આપણે લખી દીધી કૌંસમાં E0 Cu+2/Cu માઈનસ RT/2F ln 1/Cu+2. આખી આ વેલ્યુ આપણે અહીંયા લખી દીધી છે. માઈનસ તો માઈનસ Zn+2 Zn જે છે એના માટેની જે છે આ વેલ્યુ જે છે બરાબર એ મિત્રો અહીંયા લખવાની E0 Zn+2/Zn માઈનસ RT/2F ln 1/Zn+2. હવે આમાંથી આપણે મિત્રો E0 એટલે કે Cu+2/Cu પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનો અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Zn નો એને આપણે એક જોડે લખીએ તો E0 Cu+2/Cu માઈનસ E0 Zn+2/Zn બરાબર એક જ કૌંસમાં લખીશું માઈનસ. હવે બંનેમાંથી RT/2F ને આપણે કોમન કાઢી દઈએ તો કૌંસમાં શું વધશે બ્રેકેટમાં ln 1/Cu+2 માઈનસ 1/Zn+2 ln 1/Cu+2 માઈનસ ln 1/Zn+2. હવે આ જે E0 Cu+2/Cu માઈનસ E0 Zn+2/Zn જેને આપણે E0 સેલ કહી શકીએ
કેમ? કારણ કે દાખલામાં આપણે ભણ્યા છે કે પ્રમાણિત પોટેન્શિયલ શોધવું હોય તો E0 રિડક્શન માઈનસ E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. તો અહીંયા E0 સેલ બરાબર E0 Cu+2/Cu માઈનસ E0 Zl+2/Zl. પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે એ સૂત્ર જે છે એ આપણે દાખલામાં ઉપયોગ કરીએ છીએ. તો એની જગ્યાએ આ જે છે એની જગ્યાએ આપણે E0 સેલ અહીંયા લખી શકીએ. તો આપણું સમીકરણ મળશે E સેલ બરાબર આ જે છે એના બરાબર E0 સેલ લખી દઈએ તો E0 સેલ માઈનસ RT/2F ln. હવે તમે અહીંયા સમજો કે 1/Cu+2 અને અહીંયા માઈનસ છે એટલે એ છેદમાં જાય 1/Zl+2. છેદનો છેદ હંમેશા ઉપર આવે અને અંશનો છેદ નીચે આવે એટલે અહીંયા Zl+2 ઉપર આવશે તો Cu+2 નીચે આવશે એટલે કે Zl+2 ની સાંદ્રતા ભાગ્યા Cu+2 ની સાંદ્રતા. તો ઉપરના સમીકરણમાં હવે આ ln સ્વરૂપને તમે દૂર કરો તો 2.303 log 10 સ્વરૂપમાં તમારે એને ફેરવવું પડે. ln કાઢો એટલે એને લોગમાં ફેરવવા હોય અને 2.303 વડે ગુણવા પડે. તો E સેલ બરાબર E0 સેલ માઈનસ હવે અહીંયા ln કાઢ્યું એટલે અહીંયા 2.303 RT/2F આવશે. હવે ln ની જગ્યાએ શું આવી જશે? log. અહીંયા as it is Zl+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. આ સૂત્રમાં R ની વેલ્યુ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ માં મૂકીએ. T બરાબર પ્રમાણિત 298 કેલ્વિન તાપમાન લઈએ. F બરાબર 96487 1 ફેરાડે બરાબર 96487 કુલમ જે એની એક્ઝેક્ટ વેલ્યુ છે બરાબર. આશરે વેલ્યુ એની 96500 કુલમ છે. આ બધી જ કિંમતો R T અને F ની કિંમતો R T અને F ની કિંમતો અહીંયા મૂકીએ તો એનું સાદુરૂપ આપીએ આ બધું જ તો એનું મૂલ્ય આપણને 0.059 મળે છે. એ બધાની R ની વેલ્યુ મૂકો અહીંયા, T ની વેલ્યુ મૂકો 298 અને F બરાબર 96487 મૂકો અને એનું સાદુરૂપ આપો તો આપણને 0.059 મળે છે. તો હવે અહીંયા આ સમીકરણમાં E સેલ બરાબર E0 સેલ માઈનસ આટલા માટે 2.303 RT/F બરાબર આપણે શું લખી શકીશું? 0.059. અહીંયા 2 કેમ એને જોડીને કારણ કે એ પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બદલાતી. અહીંયા આપણે ડેનિયલ કોષ માટે વાત કરી રહ્યા છીએ એટલે 2 આવે. પણ બીજો કોઈ વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એની કિંમત 6 બી હોઈ શકે, 1 બી હોઈ શકે. ટૂંકમાં એ કિંમત બદલાતી રહે છે. એટલા માટે એ અહીંયા આપણે હાલ ડેનિયલ કોષ માટે 2 લખીશું. log Zl+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા as it is. આ જે છે મિત્રો જે મળ્યું આપણને સમીકરણ એ ડેનિયલ કોષ માટે એનું નળ સમીકરણ. હવે આ બંને જલીય દ્રાવણોની સાંદ્રતા તમે કોઈ પણ લઈ શકો છો બરાબર. બંને દ્રાવણોની સાંદ્રતા સરખી હશે નહીં, એ અલગ અલગ પણ હોઈ શકે છે. તો અહીં બંને જલીય દ્રાવણોની સાંદ્રતા કોઈ પણ લઈ શકાય છે. E સેલ નું મૂલ્ય Zl+2 અને Cu+2 આયનોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે બરાબર. અહીંયા જે કોષ પોટેન્શિયલ આપણને મળશે એ આ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખશે. કઈ રીતે? તો જો Zl+2 ની સાંદ્રતા ઘટે એટલે કે આ મૂલ્ય ઘટે તો આ જે log જે છે એ પ્રમાણે એના મૂલ્યમાં જે છે વધારો થાય છે એટલે એની જોડે જોડે E સેલ કોષ પોટેન્શિયલ નું મૂલ્ય પણ વધશે. અને Cu+2 ની સાંદ્રતા વધારાની સાથે પણ E સેલ વધે છે. જો તમે Cu+2 ની સાંદ્રતામાં વધારો કરો બરાબર તો પણ E0 સેલનું મૂલ્ય શું થાય છે? વધે છે. ટૂંકમાં આ E સેલનું મૂલ્ય જે છે એ Zl+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. હવે એના ઉપરથી આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે સર્વસામાન્ય જે નળ સમીકરણ લખવું હોય આપણે તો એ સર્વસામાન્ય નળ સમીકરણ આ રીતે લખી શકાશે. E સેલ બરાબર E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઈનસ 0.059 n એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ હોઈ શકે. log એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા એટલે અહીંયા Zl+2 જે છે એનોડ બાજુ હતું એટલે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. એટલે આ જે સમીકરણ થશે એ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે એનો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો એ માટેનું સમીકરણ થશે. ફરીથી મિત્રો ટૂંકમાં સમજી લઈએ. અહીંયા
આપણને જે ડેનિયલ કોસ માટે નળ સમીકરણ તારવવાનું હતું, તો એ જે આપણે નળ સમીકરણમાં જે રિડક્શન પોટેન્શિયલનું જે સમીકરણ મળ્યું એના આધારે Cu+2 અને Cu+2/Cu અને Zn+2/Zn માટે આ બે સમીકરણ લખ્યા. હવે કોસ પોટેન્શિયલનું સૂત્ર પ્રમાણે રિડક્શન કેથોડ માઈનસ રિડક્શન એનોડ, તો આ બંનેની વેલ્યુ જે છે અહીંયા આપણે આ સમીકરણ અહીંયા મૂક્યું. એમાંથી આ બંને જે છે જોડે લખ્યા, RT/2f કોમન કાઢી આમાં અહીંયા વધશે ln 1/Cu+2 અને અહીંયા 1/Zn+2. તો Cu+2 અને Zn+2 જે છે એ પ્રમાણે આગળ જોઈએ તો અહીંયા ભાગાકારમાં જશે એટલે Zn+2 ઉપર આવશે, છેદનો છેદ અને અંશનો છેદ ક્યાં જશે? નીચે. તો આપણને ECU+2/Cu E0 Zn+2/Zn બરાબર શું લખાશે? E0 છે, કારણ કે પ્રમાણિત કોસ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર છે E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. તો આ જે છે એની જગ્યાએ આપણે E0 સેલ અહીંયા લખી દઈશું. આ જે જગ્યા છે એની જગ્યાએ E0 સેલ RT/2f ln Zn+2/Cu+2. હવે ln ને કાઢી નાખવાનું, લોગમાં ફેરવી દેવાનું. લોગમાં ફેરવશો એટલે અહીંયા 2.303 RT/2f લોગ આવશે. હવે 2.303 r ની વેલ્યુ મૂકશો, t ની વેલ્યુ મૂકશો અને f ની વેલ્યુ મૂકશો એટલે એનું ટોટલ સાદું આટલું મળશે 0.059. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059. આટલું છે એ પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, log Zn+2 ની સાંદ્રતા ભાગ્યા Cu+2 ની. અને આ જે બંને જડિત દ્રાવણોની સાંદ્રતા જે છે જુદી જુદી હોઈ શકે છે. કોસ પોટેન્શિયલનો આધાર એની સાંદ્રતા ઉપર રહેલો છે. Zn+2 નું મૂલ્ય ઘટશે તો પણ કોસ પોટેન્શિયલ વધે છે. Cu+2 સાંદ્રતાનું મૂલ્ય વધશે તો પણ કોસ પોટેન્શિયલ વધે છે, એટલે કે E સેલ વધે છે. અને આના ઉપરથી સર્વસામાન્ય વિદ્યુત રાસાયણિક કોષ માટે એનું સમીકરણ તાર્યું E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059. અહીંયા n આવશે કારણ કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ હોઈ શકે, log એનોડની સાંદ્રતા ભાગ્યા ઇલેક્ટ્રોનની સાંદ્રતા. હવે આપણે નેક્સ્ટ જે આપણે ગેલ્વેનિક કોષ આપેલો હોય એનું સાંકેતિક નિરૂપણ, તો એના આધારે આપણે નળ સમીકરણ કેવી રીતે લખી શકીએ. તો આપણને એક ઉદાહરણ આપેલું છે કે નિકલ/નિકલ+2 એની સાંદ્રતા 0.6 મોલર, Ag+ એની સાંદ્રતા 0.3 મોલર, બંનેની સાંદ્રતા જુદી જુદી છે, અને Ag સોલિડ. અહીં તમે જોઈ શકો છો કે Ag જે છે એ કેથોડ તરીકે વર્તે છે એટલે કે જમણી બાજુ, અને Ni છે એ ડાબી બાજુ એનોડ તરીકે વર્તે છે. તો એની આપણે પ્રક્રિયા જોઈએ તો એનોડ એટલે કે અહીં Ni માંથી Ni+2 બનશે એટલે Ni સોલિડ Ni+2 2 ઇલેક્ટ્રોન. તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ તો રિએક્શન જે છે પ્રક્રિયા Ag+Ag એટલે કે Ag+1 ઇલેક્ટ્રોન, તો આપણને Ag મળે છે. પરંતુ અહીં પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવી જરૂરી બને છે. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે અને અહીંયા બે ઇલેક્ટ્રોન છે, તો આ જે કેથોડનું રિડક્શન વાળું સમીકરણ છે એને આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીશું. તો 2 વડે ગુણીએ તો અહીંયા આગળ આખા સમીકરણને 2 વડે ગુણો તો અહીંયા 2Ag+2 ઇલેક્ટ્રોન અને 2Ag આવશે. 2 ઇલેક્ટ્રોન તમે આ રીતે રિમૂવ કરો તો હવે ડાબી બાજુ શું રહેશે? Ni અને 2Ag+. તો Ni અને 2Ag+, અને જમણી બાજુ શું રહેશે? તો Ni+2 અને 2Ag. તો આપણને પ્રક્રિયા સમીકરણ મળશે Ni+2Ag+, it gives Ni+2 2Ag. હવે આના આધારિત આપણે નળ સમીકરણ લખીએ તો E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059/n. n એટલે કે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા સંકળાયેલી છે? 2. તો અહીંયા 2 આવશે. log અહીં Ni+2 જે છે એની આગળ કોઈ સહગુણક નથી મિત્રો. તો Ni+2 આગળ કોઈ સહગુણક ના હોય તો અહીંયા એમાં Ni+2 ની સાંદ્રતા ઉપર કોઈ ઘાત આવશે નહીં, એટલે કે એક જ ઘાત રહેશે. પણ અહીંયા મિત્રો Ag+ છે તો એની આગળ સહગુણક 2 છે, તો સાંદ્રતા જે Ag+ ની તમે લખશો નીચે છેદમાં,
તો Ag પ્લસ અને એનો જે સહગુણક હોય એની ઘાતમાં લખવાનું ખાસ ભૂલતા નહીં. આ જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો સાંદ્રતાનો ઘાતાંક લખવાનું ભૂલી ગયા તો એના આધારે જે પોસ્ટ પોટેન્શિયલનો દાખલો જે છે ખોટો પડશે. બીજું એક ઉદાહરણ પણ એના જેવું જ આપણે સમજીએ મિત્રો. અહીંયા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ પ્લસ 3 બને છે, એની સાંદ્રતા 0.25 છે. Zn+2 માંથી Zn બને છે, Zn+2 ની સાંદ્રતા 0.15 છે. બંનેની સાંદ્રતા જુદી જુદી છે. તો હવે એનોડ ઉપર એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ પ્લસ 3 બને એટલે એલ્યુમિનિયમ જે છે એલ્યુમિનિયમ પ્લસ 3 બનાવે એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. કેથોડ ઉપર Zn+2 માંથી Zn બને છે એટલે અહીંયા Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવશે અને Zn સોલિડમાં રૂપાંતરિત થાય છે. એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. પણ હવે તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે. સમાન કરવા માટે તમારે એનોડ વાળા સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. અને કેથોડ વાળા સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. હવે એનોડ વાળા સમીકરણને 2 વડે ગુણીશું એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તે 6 થઈ જશે. 6 ઇલેક્ટ્રોન. તો સામે અહીંયા એલ્યુમિનિયમ માટે પણ તમારે એને 2 વડે ગુણવું પડશે અને એલ્યુમિનિયમ જે છે એ માટે પણ એને 2 વડે ગુણવું પડશે. આખા સમીકરણને 2 વડે ગુણવું પડશે. એટલે અહીંયા 2Al+3 + 6 ઇલેક્ટ્રોન આ રીતનું એનોડનું સમીકરણ મળશે. એવી જ રીતે અહીંયા Zn માં 2 ઇલેક્ટ્રોન છે એને સરખું કરવા માટે 3 વડે ગુણવું પડશે. તો અહીંયા 3Zn+2 આવશે. અહીંયા 3 વડે ગુણીશું એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન થઈ જશે અને અહીંયા 3Zn થઈ જશે. હવે આખું સમીકરણ 100 ઇલેક્ટ્રોન આપણે બંને બાજુ સરખા થઈ ગયા. હવે આપણે એને રિમૂવ કરી શકીએ, દૂર કરી શકીએ. તો હવે ડાબી બાજુ શું વધ્યું? તો 2Al અને 3Zn+2 એટલે કે 2Al અને 3Zn+2. પ્રક્રિયા સમીકરણમાં જમણી બાજુ શું વધશે? તો 2Al+3 અને 3Zn. આ આપણું સમીકરણ છે. હવે જે કોષની કુલ પ્રક્રિયા મળી એના ઉપરથી આપણે નલ સમીકરણ દર્શાવીએ તો E cell બરાબર E0 cell -0.059/6. કેમ 6? કાં તો અહીંયા પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે એટલે એનું મૂલ્ય 6 આવશે. log Al+3 ની કેટલી ઘાત છે? 2. કેમ? કારણ કે Al+3 આગળ સહગુણક કેટલા છે? 2 એટલે Al+3 ની 2 ઘાત આવશે. અને અહીંયા સામે Zn+2 જે છેદમાં છે એની સાથે 3 સહગુણક છે એટલે કે 3 મોલ છે ને તો એની ઘાત 3 આવશે. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ કોઈ રીતે આ રીતે બંને જુદી જુદી સંયુક્તતા ધરાવતા બે વિદ્યુતધ્રુવ જોડાયેલા હોય, બંનેમાં પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય ત્યારે એનું નલ સમીકરણ લખો. તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરીને પછી એનો જે સહગુણક છે ઘાત સ્વરૂપે લખવો જરૂરી છે. તો જ આપણો પોસ્ટ પોટેન્શિયલ શોધવાનો દાખલો સાચો પડશે. આ બે ઉદાહરણ જે છે બરાબર એના આધારિત આપણે પોસ્ટ પોટેન્શિયલના દાખલા ગણવાના આવશે. નેક્સ્ટ થિયરી છે કે મોટા ભાગે જે સંતુલિત પ્રક્રિયાઓ હોય છે બરાબર, પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. તો આવી એક પ્રક્રિયા આપેલી હોય આપણને કે A ના A મોલ, B ના D મોલ, N ઇલેક્ટ્રોન એમાં પ્રક્રિયામાં વપરાય છે તો C ના C મોલ અને D ના D મોલ મળે છે બરાબર. કેપિટલ A ના A મોલ, કેપિટલ B ના B મોલ, પ્રક્રિયા સાથે સંકળાયેલ N ઇલેક્ટ્રોન તો આપણને કેપિટલ C ના C મોલ અને કેપિટલ D ના D મોલ મળે છે. આવી કોઈ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા હોય તો એના માટે નલ સમીકરણ આપણે તારવવાનું થાય તો તમને ખ્યાલ છે કે અહીંયા E સેલ બરાબર E0 સેલ -0.059/n આટલા સુધી તો આપણે નલ સમીકરણ ભણ્યા છીએ. log અહીંયા શું લખ્યું છે? Q એટલે આ જે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એની સાથે એ પ્રક્રિયાનું જે છે સંતુલન અચળાંક જોડાયેલો હોય તો અહીંયા આપણને એ સંતુલિત પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક Q લખેલો છે. એને Kc તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. અહીં Q બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા નિપજ તરીકે C, D અને D છે તો
તો c ની અહીંયા જે સ્મોલ છે એનો સહગુણક છે એની ઘાતમાં જશે એટલે કે કેપિટલ C ની c ઘાત, કેપિટલ D ની d ઘાત, કેપિટલ A ની a ઘાત અને કેપિટલ B ની b ઘાત. આના બરાબર તમે શું લખી શકશો q. બરાબર. હવે એ q ની કિંમત અહીંયા તમે મૂકો તો E cell બરાબર E0 cell -0.059 by n log q ની જગ્યાએ આ જે છે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે કેપિટલ C ની c ઘાત, કેપિટલ D ની d ઘાત, કેપિટલ A ની a ઘાત, કેપિટલ B ની b ઘાત. આ સમીકરણ જે મળ્યું આપણે આવી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે એનું નળ સમીકરણ લખી શકાય. આનો પણ ઉપયોગ આપણે દાખલામાં કરી શકાય છે. હવે આપણે આગળની થિયરી જોઈએ. નળ સમીકરણથી આપણે જે E cell બીજ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ તો શોધી શકાય, પણ એના આધારિત આપણે હવે નળ સમીકરણની મદદથી સંતુલન અચળાંકની પણ ગણતરી કરી શકીએ છીએ. હવે સંતુલન અચળાંક શોધવા માટે ખાસ જે છે કે કેવી રીતે સંતુલન અચળાંક આપણે નળ સમીકરણની મદદથી શોધી શકીશું. નળ સમીકરણ પરથી સંતુલન અચળાંકની સમજૂતી. તો જ્યારે રેડિયલ કોષમાં જ્યારે કોઈ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એમાં ચાલુ હોય છે ત્યારે Zn માંથી Zn+2 બનતું હોય છે. એનોડ કોષમાં Zn નું સમાન રૂપાંતર થતું હોય છે Zn+2, એટલે કે એનું ઓક્સિડેશન થાય છે અને દ્રાવણમાં ધીમે ધીમે Zn+2 ની સાંદ્રતા શું થાય છે વધતી જાય છે, કારણ કે Zn માંથી જે Zn+2 આયનો બનતા હોય છે એ દ્રાવણમાં જાય છે, એટલા માટે દ્રાવણ દર વીજભારિત થાય છે. એ જ સમયે સામે કેથોડ જે છે એમાં Cu+2 માંથી Cu રૂપાંતર થતું હોય છે, એટલે કે Cu+2 નું રિડક્શન થઈને Cu ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. તેથી દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા શું થાય છે ઘટતી જાય છે, એટલે કે દ્રાવણ ઋણ વીજભારિત થાય છે. હવે આવી જ રીતે જો પ્રક્રિયા ચાલુ રહે તો કેટલાક સમય પછી Zn+2 અને Cu+2 એની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. થોડાક સમય પછી એ જે છે બંનેની સાંદ્રતા જે છે એ સમાન થઈ જાય છે, અચળ થઈ જાય છે. પરિણામે બંને અર્ધકોષમાં એક સમાન પોટેન્શિયલ રચાય છે. બરાબર. બંને અર્ધકોષમાં જે છે એ એક સમાન બંનેની સાંદ્રતા સમાન થઈ જાય છે, એટલા માટે એનો પોટેન્શિયલ પણ કેવો થઈ જાય છે સમાન. પરિણામે કોષનો પોટેન્શિયલ E cell જે છે એ કેવો બને છે શૂન્ય બને છે. બરાબર. એટલે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, બંનેની સાંદ્રતા સમાન થઈ જાય છે અને પરિણામે કોષની પ્રક્રિયા અટકી જાય છે. તેથી આ સ્થિતિમાં કોષ કેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે સંતુલન સ્થિતિ. સંતુલનની વ્યાખ્યા પ્રમાણે કે જેટલા જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય એટલી જ નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થતું હોય. અહીંયા આપણે જોઈ શકીએ કે જેટલા જ એનોડ બાજુ જે જલી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની સાંદ્રતા અને કેથોડ બાજુ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે બંનેની સાંદ્રતા સમાન થઈ જાય છે. બરાબર. એટલા માટે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એટલે એનો કોષ પોટેન્શિયલ કેવો થઈ જાય છે શૂન્ય બને છે. અહીંયા આપણને એની પ્રક્રિયા માટે સમીકરણ આપ્યું છે Zn માંથી Zn+2 અને Cu+2 માંથી Cu, પણ તો અહીંયા વચ્ચે પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે આ બંને પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય એટલે કે Zn માંથી Zn+2 બનતું હોય તો એ જ પ્રમાણે સામે Cu+2 માંથી શું બનતું હોય Cu. તો એક સમય એવો આવશે કે બંને વચ્ચે Zn+2 અને Cu+2 ની સાંદ્રતા જે છે કેવી થઈ જશે સમાન થઈ જશે. પરિણામે સંતુલન સ્થિતિએ Zn+2 અને Cu+2 ની સાંદ્રતા જો સમાન થઈ જાય તો એના માટે આપણે સંતુલન અચળાંક Kc બરાબર લખી શકીએ Zn+2 સાંદ્રતા ભાગ્યા Cu+2 ની સાંદ્રતા, કારણ કે બંનેની સાંદ્રતા કેવી થઈ ગઈ છે સમાન થઈ ગઈ છે અને સમાન હોય એટલે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. માટે એના માટે સંતુલન અચળાંક આપણે શું લખી શકીએ Kc. હવે સંતુલન સ્થિતિએ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી, માટે એમાં કોઈ પણ પ્રકારનો પોટેન્શિયલ ઉદ્ભવતો નથી. કોષનો પોટેન્શિયલ 0 થઈ જાય છે એટલે અહીંયા આપણને E cell પણ કેવો મળશે 0 મળશે. તો હવે નલ સમીકરણ આપણે લખીએ તો E cell બરાબર E0 cell -0.059 n log Zn+2 ની સાંદ્રતા ભાગ્યા Cu+2 ની સાંદ્રતા. આ ઘન રેડિયલ કોષ માટેનું આપણને નલ સમીકરણ. હવે આ સમીકરણમાં તમે E cell અને Kc ની કિંમત મૂકવાની. E cell ની કિંમત કેટલી મૂકવાની છે 0, કારણ કે કોષનો પોટેન્શિયલ 0 છે, રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અને Kc બરાબર શું લખવાનું તો Zn+2 અને Cu+2 ની સાંદ્રતા બરાબર આપણે શું લખી દઈશું Kc. તો હવે આ સમીકરણમાં E cell બરાબર અહીંયા 0.0 મૂકીએ
આ તો એમના એમ જ આવશે માઈનસ 0.059 બાય n log આ બંનેની સાંદ્રતા જે છે કોના બરાબર હશે Kc બરાબર. તો આપણને સમીકરણ મળશે 0.0 બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log Kc. હવે આ 0.0 જે છે તો અહીંયા E0 સેલ જે છે આખા સમીકરણને આટલા સમીકરણને આપણે જમણી બાજુ ડાબી બાજુ લાવીશું તો એના ઉપરથી આપણને સમીકરણ મળશે E0 સેલ બરાબર 0.059 બાય n log Kc. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ રાસાયણિક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક ગણી શકો છો. પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે પોટેન્શિયલ માપીને ગણી શકાય કે જો તમે E0 સેલ જાણતા હોય તો એના આધારે આપણે એનો Kc એટલે કે સંતુલન અચળાંક આપણે શોધી શકીએ છીએ. Kc નું મૂલ્ય પ્રક્રિયા થવાનું પ્રમાણ આપે છે એટલે કે જેમ Kc નું મૂલ્ય વધારે હશે તો એમ પ્રક્રિયા પૂર્વગામી દિશામાં ઝડપથી આગળ વધશે અને નિપજ વધારે મળશે અને જેમ Kc નું મૂલ્ય જે છે ઓછું હશે તો એ પ્રમાણે નિપજ કેવી મળશે ઓછી મળશે. જો Kc નું મૂલ્ય ઘણું વધારે હોય તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં અધિક પ્રમાણમાં થાય છે એટલે ઝડપથી આગળ વધે છે અને નિપજ આપણને કેવી મળે છે વધારે મળે છે. એટલે કે અહીં જે પ્રક્રિયા થશે એમાં એની નિપજનો આધાર પણ ઉપર રહેલો છે એના સંતુલન અચળાંક ઉપર. તો આ રીતે આપણે નસ સમીકરણ ઉપરથી પણ આપણે પ્રક્રિયાનું સંતુલન અચળાંક ગણી શકીએ છીએ. આ જ પ્રમાણે મિત્રો આપણે મુક્ત ઊર્જાનો ફેરફાર જે છે ડેલ્ટા G અને એના પ્રક્રિયાના સંતુલન અચળાંક અને કોષ પોટેન્શિયલ વચ્ચે શું સંબંધ છે એ આની પછીની થિયરીમાં આપણે સમજીશું. હવે મિત્રો આપણે આગળની થિયરી ભણીએ. વિદ્યુત રાસાયણિક કોષની જે પ્રક્રિયા થાય છે એમાં એની ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર ડેલ્ટા Rg અને એના કોષ પોટેન્શિયલ મુક્ત ઊર્જાનો ફેરફાર અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ જે છે તે આપણે સમજવાનો છે. તો સામાન્ય રીતે મિત્રો કોઈ પણ જે વિદ્યુત કાર્ય થતું હોય 1 સેકન્ડમાં જે વિદ્યુત કાર્ય થતું હોય એ એની કોષની સાથે સંકળાયેલ એ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ E અને એમાં પસાર કરેલ કુલ વિદ્યુત ભાર તમે જેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો 1 ફેરાડે 2 ફેરાડે 3 ફેરાડે 4 ફેરાડે એટલે કે n ફેરાડે જેટલા પસાર કરો એના ગુણાકાર બરાબર એમાંથી આપણને એનું વિદ્યુત કાર્ય મળે છે. ફરીથી સમજીએ. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે 1 સેકન્ડમાં એમાં મહત્તમ કેટલું કાર્ય થાય છે એની જાણકારી જે છે એટલે કે W ઇલેક્ટ વિદ્યુત કાર્ય W ઇલેક્ટ્રિકલ એટલે વિદ્યુત તો એના પરથી આપણે W ઇલેક્ટ લખેલું છે. તો એ જે મહત્તમ વિદ્યુત કાર્ય 1 સેકન્ડમાં કેટલું મળે આપણને તો એની સાથે સંકળાયેલ એ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ E અને એમાં તમે મેક્સિમમ પસાર કરેલો વિદ્યુત જથ્થો n ફેરાડે બરાબર એટલે કે ફેરાડે જેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરેલો હોય એ પ્રમાણે બંનેના ગુણાકાર જેટલું આપણને એનું મહત્તમ કાર્ય મળે છે. ગેલ્વેનિક કોષમાં મહત્તમ કાર્ય મેળવવું હોય તો એમાં વિદ્યુત ભાર પ્રતિવર્તી રીતે પસાર કરવો જોઈએ બરાબર. વિરુદ્ધ દિશામાં પ્રતિવર્તી રીતે પસાર કરો ત્યારે એમાંથી આપણને એમાં વિદ્યુત વિભાજન કોષ દ્વારા પ્રક્રિયા થાય અને આપણને એમાંથી મહત્તમ કાર્ય મળે છે. ગેલ્વેનિક કોષમાં થયેલ પ્રતિવર્તી કાર્ય તેની ગિબ્સ ઊર્જાના ઘટાડા બરાબર આવે છે. કારણ કે તમને ગેલ્વેનિક કોષમાં તમને ખ્યાલ હોય કે જ્યારે બે વિદ્યુત બાહ્ય પરિપથ દ્વારા કોપરના તાર મારફતે જોડવામાં આવે ત્યારે એમાં ઓટોમેટિક પ્રક્રિયા થતી હોય અને પ્રક્રિયા જે થતી હોય છે એ આપમેળે થતી હોય છે. બહારથી કોઈ વધારાનો કોઈ વિદ્યુત આપવામાં આવતો નથી એટલે પ્રક્રિયા આપમેળે થતી હોય એટલા માટે તમને ખ્યાલ હોય તો જે પણ પ્રક્રિયા જો સ્વયંભૂ આપમેળે થતી હોય એટલા માટે એના મુક્ત ઊર્જાના ફેરફારનું મૂલ્ય કેવું મળે છે ઋણ મળે છે. માટે હવે અહીંયા આપણે જે લખીશું કે એનાથી જે કાર્ય થાય છે બરાબર W ઇલેક્ટ બરાબર એ એના મુક્ત ઊર્જાના ગિબ્સની જે મુક્ત ઊર્જા છે એના ઘટાડા બરાબર એટલા માટે આગળ આપણે એની નિશાની શું રાખીએ છીએ ઋણ રાખીએ છીએ. હવે જો કોષનો EMF E હોય એટલે કે એની સાથે સંકળાયેલો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બરાબર E હોય કેપિટલ E અને પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો જો NF હોય એટલે કે n ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હોય તો પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા ડેલ્ટા Rg ને આપણે નીચે પ્રમાણે R એટલે અહીંયા જે આપણે લખીએ છીએ કે રિવર્સિબલ પ્રતિવર્તી જે મુક્ત ઊર્જાનો ફેરફાર છે એટલા માટે અહીંયા આપણે R લખીએ છીએ. તો ડેલ્ટા Rg બરાબર -NF E છે બરાબર. આ સૂત્ર દ્વારા આપણે
એ પ્રક્રિયાનો મુક્ત ઉર્જા અહીંયા ડેલ્ટા આર મૂલ્ય માઈનસ છે એટલે આપણે સામે ANF સેલ લગાવવાને પ્લસ કરીશું તો સામે વાળું NF સેલ જે છે એ મૂલ્ય કેવું મળશે માઈનસ મળશે તો આ મુક્ત ઉર્જાનો ફેરફાર અને એની સાથે સંકળાયેલો કોષનું પોટેન્શિયલ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે હવે આમાં E સેલ છે વિશિષ્ટ ગુણધર્મ છે તમે ઉષ્માગતિશાસ્ત્રમાં માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ જે છે બંને વિશે સમજ્યા છો તો એમાં E સેલ છે કેવા પ્રકારનો ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મ છે જ્યારે ડેલ્ટા Rg એ માત્રાત્મક ઉષ્માગતિકીય ગુણધર્મ છે બરાબર ડેલ્ટા Rg જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે અને એનું મૂલ્ય n ઉપર આધાર રાખે કોની ઉપર આધાર રાખે છે n ઉપર કારણ કે તમે જેટલો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો n ફેરાડે હશે એ પ્રમાણે સામે તમને એ મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે મળશે બરાબર વધારે જથ્થો પસાર કરશો તો એ પ્રમાણે મુક્ત ઉર્જાનો ફેરફાર એમાં ફેરફાર થશે જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ સ્પીસીસની સાંદ્રતા એકમ હોય એટલે જે સ્ટાન્ડર્ડ હોય પ્રમાણિત બરાબર 1 મોલર હોય બધું દબાણ હોય 1 મોલર હોય બરાબર સાંદ્રતા જે છે 1 મોલર હોય દબાણ છે 1 બાર હોય બરાબર એની સાથે તાપમાન 298 કેલ્વિન સંકળાયેલું હોય એટલે કે ટૂંકમાં પ્રમાણિત સ્થિતિ હોય તો E સેલ બરાબર આપણે કોષ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ વડે દર્શાવી શકીએ છીએ તો હવે એ જે પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે અહીંયા આપણે એને ડેલ્ટા Rg0 બરાબર -NF-E0 સેલ બરાબર W11 બરાબર એના દ્વારા થતું મહત્તમ કાર્ય કારણ કે આ બંને સમાન હોય તો પછી આ ત્રણે ત્રણ જે છે આપણે ત્રણે ત્રણ જે સૂત્રો છે એકબીજા સાથે સરખાવી શકીએ કારણ કે ડેલ્ટા W11 બરાબર EF W11 બરાબર -ડેલ્ટા Rg મહત્તમ જે કાર્ય મળે છે એના મુક્ત ઉર્જાના ફેરફારના ઘટાડા બરાબર ફરી પાછું ડેલ્ટા Rg નું મૂલ્ય એ NF સેલ બરાબર તો ત્રણે ત્રણ જે છે એકબીજા સાથે સરખાવીએ તો આપણને પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર એ -NF-E0 સેલ અને એ એના મહત્તમ વિદ્યુત કાર્ય બરાબર થાય છે આમ E0 સેલ માપીને આપણે ડેલ્ટા Rg0 ગણી શકાય છે એટલે કે તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જાણતા હોઈએ અથવા તો આપણે શોધીને એનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પણ શોધી શકાય છે ડેલ્ટા Rg ના મૂલ્યનો ઉપયોગ કરીને આપણે સંતુલન અચળાંક પણ ગણી શકીએ આના દાખલા પણ તમે 11મા ધોરણમાં થર્મોડાયનેમિક્સ વાળા ચેપ્ટરમાં મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ આવતો હતો આ સૂત્ર દ્વારા કે ડેલ્ટા G0 બરાબર -RT ln K તો અહીં આપણે મુક્ત ઉર્જાના ફેરફાર અને એના સંતુલન અચળાંક વચ્ચેના સંબંધથી પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર જે છે એના ઉપરથી આપણે સંતુલન અચળાંક પણ શોધી શકાય છે એટલે આ જે છે મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ પણ સમજાવી શકાય છે આમ આપણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર એની સાથે સંકળાયેલ કોષનો પોટેન્શિયલ અને સંતુલન અચળાંક ત્રણેયનો સંબંધ આપણે સમજાવી શકાય છે હવે આપણે નેક્સ્ટ મિત્રો નલ સમીકરણ આધારિત કોષ પોટેન્શિયલ શોધવાના દાખલા pH એના ઉપરથી કેવી રીતે શોધાય છે તેના દાખલા પાણીનો આયનીય ગુણાકાર Kw કેવી રીતે શોધાય છે તેના દાખલા સંતુલન અચળાંક Kc જે છે એના શોધવાના દાખલા અને આ રીતે મુક્ત ઉર્જાનો ફેરફાર અને કોષ પોટેન્શિયલ એના આધારિત દાખલાનો અભ્યાસ કરીશું